તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારા એક ફૂલ બ્લોગમાં। તો આજ આપણે જવાનું છે બગડાણે, 1 તારીખ છે। તો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ, 4 વાગે જવાનું છે આપણે સીધું બગડાણે। તો આપણે બગડાણા તરફ નીકળી ગયા છીએ ગાડીમાં। આપણે પહોંચી ગયા છીએ ગામમાં અને ગામમાંથી પુરાવી લીધું પેટ્રોલ। તો સીધા ગામમાંથી નીકળી ગયા હેદડા તરફ। તો આ છે મિત્રો સાવનમાનું મંદિર છે હેદડાનું। તો આપણે બગડાણે પહોંચી ગયા છે અને આ છે બગડાણા પોલીસ સ્ટેશન। આપણે સીધા જઈએ મંદિર તરફ। તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારા બ્લોગને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે। તો આપણે ગાડી લઈને હતી દુકાન આટા મારવા નીકળી ગયા છીએ। તો આપણી ગાડી માટે કિચન લેવાનું હતું, તો અહીંથી કિચન લઈ લીધું ને તો અહીંયા કેટલા બધા ચશ્મા ને એવું છે। તમે પણ બગડાણે આવ્યા હોય ને આ દુકાને આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો। હાલો તો હવે સીધા જઈએ મંદિરની અંદર। તો તમે મારા બ્લોગમાં ઠેર લગન બની રહેજો અને આપણે જઈએ બાપા સીતારામના દર્શન કરવા। તો આપણે અહીંયા સંપલ જમા કરાવીને નીકળી ગયા મંદિર તરફ દર્શન કરવા। હાલો હું તમને દર્શન કરાવું દે। તો આપણે મંદિરના ફોટા પાડી લીધા છે। તો હવે જઈએ સીધા મંદિર અંદર દર્શન કરવા। તો આપણે કરી લીધા બાપા સીતારામના દર્શન। હવે તમને દેખાડું કાળભૈરવ દાદાના દર્શન કરી લઈએ આપણે। તો આ છે કાળભૈરવ દાદાની મોટી જબર મૂર્તિ છે। તો આપણે તો બજરંગદાસ બાપાની સમાધિ મંદિરે આવી ગયા છીએ। તમને દેખાડું તો અહીં સમાધિ લીધી છે। તમે પણ કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો। હાલો હું પણ તમને બતાડું બાપા સીતારામનો ચમત્કારી વડલો છે ને હું તમને દેખાડો। જો આ વડલાના ઉપર માતાજી દેખાય છે। તો તમને ટીલું દેખાતું હોય ને આ બાપા સીતારામનું મોઢું દેખાય છે। હવે આપણે જઈએ સીધા મોટા મંદિરે ઉપર દર્શન કરવા। હાલો તો આપણે ઉપર જઈએ શ્રી રામના દર્શન કરવા, રામને સીતા અને લક્ષ્મણના દર્શન કરવા ઉપર ચડીએ છીએ આપણે। જો આપણે રામ, સીતા અને લક્ષ્મણને દર્શન કરી લીધા છે અને તમને આ મૂર્તિ કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેજો અને અમારા વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ મંદિર ઉપર પારેવા બેઠા છે। તો તમે કેટલા બધા પારેવા છે, તમે આખા મંદિરમાં બેઠા છે। બસ તો આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ હવે હેઠે। હાલો તો આપણે જઈએ ભોજનશાળા તરફ। તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ। તો આપણે ભોજનશાળાના ગેટે પહોંચી ગયા છીએ અને જવાના સીધા હવે અહીંથી અંદર। તો આપણે પહોંચી ગયા છીએ સીધા અહીંયા ભોજનશાળા અંદર। અને તો અહીંયા ટેબલ બેબલ ને એવું મુકાઈ ગયું છે। હવે હેઠે જમાડતા નથી, ઉપર ટેબલ ઉપર જ જમાડે છે।
હાલો હું તો તમને રસોડું અંદર દેખાડું શું શું વસ્તુ છે ને એવું. જોવો તો આ છે ઠામડા હંધાય ડોલું સમસાન. તો અહીંયા તો અમૂલનું દૂધ પીડ્યું છે ઠેલ્યું. હાલો હું તો તમને શાક ને દાળ ને એવું બની ગયેલું છે હું તમને દેખાડું. તો આ છે ખીચડીના 3 ટોપ ભરેલા છે. તો આમાં છે કઢી અને આમાં છે શાક. હાલો હું તમને અંદર હવે રસોડાના અંદર તમને દેખાડું હવે. તો આમાં શાક ને કઢીને એવું બનાવશે અને ચૂલાથી જ બનાવે છે, ગેસ બેસનો ઉપયોગ કરતા નથી. અહીંયા તો રોટલીયું બનાવવાનું કામ બટાણે તો બંધ છે અને અહીંયા બનાવે છે રોટલીયું હાથે. મશીનથી બનાવતા નથી, હાથે રોટલી બનાવવાનો અહીંયા તવો રોટલી બનાવવાનો ઉપર. હાલો હું તો તમને દેખાડું બટાટા કેટલા પીડ્યા. તો અહીંયા એટલા બધા બટાટા પીડ્યા છે. આ છે તેલના ડબ્બા અને હાલો તમને ગાંઠિયા વણવાનું મશીન દેખાડું. તો આ છે ગાંઠિયા વણવાનું મશીન. તો આ છે લોટ બાંધવાનું મશીન રોટલીઓનું. તો હાલો તો હવે આપણે જઈએ આપણા મંડળ પાસે પીરવવા. તો તમે મારા બ્લોગમાં બન્યા છે કન્ટિન્યુ. જો આપણા મંડળવાળાએ પીરસવાનું ચાલુ કરી દીધું છે. તો કેવું મિત્રો તમને આ લાગ્યું સિસ્ટમ તો કોમેન્ટમાં તમે જણાવી દેજો. આ છે આપણા બધા મિત્રો આપણે આવેલા છે સેવામાં. એટલા માણસો આવેલા છે. બહુ જ બધી પબ્લિક છે નહીં, થોડાક જ પબ્લિક છે. તો આપણે પણ આવી ગયા છે ખીચડીની ડોલ ભરવા. તો ઉમેશભાઈ ખીચડીની ડોલ ભરે છે. તો ખીચડીની ડોલ ભરીને હવે આપણે આવી ગયા દૂધની ડોલ ભરવા. તો ફાઇનલી આપણે પીરસવાનું કામ થઈ ગયું છે પૂરું અને હવે આપણે બેસી ગયા છે મિત્રો જમવા. જો તમે જમીન હવે આપણે આવી ગયા છીએ મંડળ હાટું સા લેવા. તો હાલો તો હવે આપણે નીકળી સીધા બહાર. થઈ ગયું છે અંધારો અને આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ સીધા ઘર તરફ. તો આપણે પહોંચી ગયા છીએ ઘેરે અને વાગી ગયા છે રાતના 12. અને તમારા આવા જ અમારા ફૂલ બ્લોગ જોવા હોય તો અમારી ગુજરાતી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.